હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 2 આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકનને ઓન કરી દો, જેથી તમને આવનારા વિડિયોની નોટિફિકેશન મળી રહે। અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો પાછું જોઈ શકાય। જોશું આપણે આગળ દાખલા નંબર 2, લંબચોરસનું ક્ષેત્રફળ શોધો, જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી। આપણને લંબચોરસની લંબાઈ કેટલી આપી છે? 5.7 સેમી। કેટલી આપી છે? 5.7 સેમી। ને પહોળાઈ કેટલી આપેલી છે આપણને? 3 સેમી। પહોળાઈ બરાબર 3 સેમી। આપણે શોધવાનું શું છે? લંબચોરસનું ક્ષેત્રફળ। તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ। શું સૂત્ર થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લખીશું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ ગુણ્યા પહોળાઈ। હવે લંબાઈ કેટલી? તો 5.7 સેમી ગુણ્યા પહોળાઈ કેટલી? 3 સેમી। બંનેનો શું કરવાનો? ગુણાકાર। અહીંયા આગળ આપણને દશાંશ સંખ્યા આપેલી છે, તો એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખીશું। તો 5.7 ને આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો 57 થઈ જશે। ભાગાકારમાં કેટલા લખવાના? 10 ગુણ્યા 3 સેમી સેમી બંને વખત સેમીનો સ્ક્વેર થશે। ક્ષેત્રફળમાં એકમ યાદ રાખવાનું, સ્ક્વેર વાળો આવશે, સેમી સ્ક્વેર અથવા મીટર સ્ક્વેર અથવા કિલોમીટર સ્ક્વેર એવા આવી શકે। હવે આ બંનેનો ગુણાકાર કરવાનો, તો ઉપરનો અંશનો ગુણાકાર કરીશું આપણે, ભાગાકારમાં લખીશું 10। 57 ગુણ્યા કેટલા કરવાના? 3। 57 ને આપણે કેટલા વડે ગુણીશું? 3 વડે ગુણીશું। તો 3 સિત્તા 21, 21 નો એકડો વધી પડી 2, 3 નો 5 સાથે 3 પંચા 15, 15 ને 2 17, બરાબર 171 જવાબ આવે। હવે ભાગાકારમાં કેટલા? 10, એ બાજુમાં લખવાનું સેમી સ્ક્વેર, અહીં પણ લખવાનું સેમી સ્ક્વેર। હવે 171 ને આપણે 10 વડે ભાગવા છીએ તો અહીંયા આગળ નીચે ભાગાકારમાં 10 આપ્યા, એને જો દૂર કરવા હોય તો પોઈન્ટ પછી કેટલું આપણે કરવાનું? 1, એટલે 57.1 સેમી સ્ક્વેર। આપણને શું મળ્યું? લંબચોરસનું ક્ષેત્રફળ। શું મળ્યું? લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 57.1 સેમી સ્ક્વેર આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું। તો આ રીતે આપણે દાખલા નંબર 2 નું સોલ્યુશન જોયું। જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને વિડિયો કેવો લાગ્યો એ વિશે કમેન્ટ કરજો।